વરાછામાં લાખોની હીરા ચોરીનો ભેદ ઉકેલાયો છે। વરાછા મિની બજાર સરદાર આવાસમાં આવેલ હીરાની ઓફિસમાં ચોરીની ઘટના બની હતી તો ચોરે 13 લાખથી વધુના હીરાની ચોરીને અંજામ આપ્યો હતો। આરોપીએ 13.65 લાખની કિંમતના 6129 કેરેટ હીરાની ચોરી કરી હતી તો ભોગ બનનાર સંજય ગાબાણીએ ફરિયાદ નોંધાવી હતી। બાતમીના આધારે વરાછા પોલીસે આરોપીને પકડી પાડ્યો। પોલીસે આરોપી પાસેથી ચોરીનો 13.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે आरोपी की धरपकड़ कर વધુ तपास हाथ धरी है। आरोपी का नाम अल्पेश रामाणी है। ये उत्तरायण पुलिस के स्टेशन के विस्तार में रहने वाला ये आरोपी है और इस टोटल जो मुद्दा माल है 6129 कैरेट जो हीरा था वो पूरा का पूरा रिकवर कर लिया है और ये काफी अच्छी कामगिरी है और इसके लिए मैं वराछा पुलिस का अभिनंदन करता हूँ। महानगरपालिकाની ઢોર પકડતી ટીમ પર બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસે હુમલો કરનાર બંને શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે। ઘટના સ્થળ પર લઈ જઈ આરોપીઓને ઉઠક બેઠક કરાવી તો ઉલ્લેખનીય છે કે સિત્સર રોડ ચિત્રા ફિલ્ટર ટાંકી પાસે રખડતા ઢોર પકડવાની કામગીરી કરવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ પર 4 શખ્સો દ્વારા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે। વકીલને માર મારતા હવે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે તો જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તમામ વકીલો કામકાજથી અળગા રહ્યા છે તો કોર્ટ પરિસરમાં આવેલી પોલીસને કોર્ટ બહાર ધકેલી દીધી છે। ગઈકાલે ગોપાલ ભરવાડ નામના વકીલને પોલીસે માર માર્યો હતો। ઘાયલ વકીલને સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો તો ફરિયાદી સાથે પોલીસ સ્ટેશને ગયેલા વકીલની થઈ હતી પોલીસ સાથે માથાકૂટ। અમારા બારના આજીવન સભ્ય ગોપાલભાઈ ભરવાડ સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને રાત્રે એમને સખત માર મારવામાં આવ્યો। એને મરણતોડ માર મારેલ છે અને તેમને રાત્રે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં છે। એમને વધુ ઈજાઓ થવાથી એમને હિંમતનગર ટ્રાન્સફર કરેલ છે અને આજ રોજ અમારા અરવલ્લી જિલ્લાના તમામ જિલ્લાઓના તમામ તાલુકાઓના વકીલોએ અહીં હડતાલ પાડે છે। મોડાસાની અંદર પોલીસનું પ્રજાનું રક્ષણ કરવાનું છે, જ્યારે એ જ પોલીસ કાયદો પોતાના હાથમાં લઈને વકીલ જે કાયદાનું રક્ષણ કરે છે એના ઉપર જ જો હુમલો કરે તો સામાન્ય પ્રજાને જીવવું કાઠવું પડશે। આ ડાભી પોલીસ ટાઉન હમણાં થોડા દિવસ પહેલાં આર્મીના જવાનને માર્યો, ફરીથી અહીં અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં એડવોકેટને માર્યો। આ કોની શેહ ઉપર કાયદાનો ભંગ થાય છે સરેઆમ? અરે ભાઈ, જ્યારે વકીલે કોઈ કાયદાનું અનુપાલન ના કર્યું હોય તો તેના ઉપર એફઆઈઆર ફાડવાની હતી, તેને મારવાની સત્તા કોને આપી? કે કાલે સાંજે જે બનાવ બન્યો છે મોડાસાના એડવોકેટ ગોપાલભાઈ ભરવાડ ઉપર કે જેમને બંધી બનાવીને પોલીસે ગંભીર માર માર્યો છે, હાલ તે સારવારની તહેતમાં છે। ખરેખર આ સખત શબ્દમાં હું વખોડી કાઢું છું। જિલ્લાની પોલીસને કહેવા માગું છું, જ્યારે પણ અગાઉ અમે ક્લાયન્ટને લઈ અને એસપી કચેરી રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે આ પોલીસે એસપી મનોહરસિંહ જાડેજાએ એવું કહ્યું હતું કે તમારી જિલ્લામાં દાદાગીરી છે। ભાઈ, લોકોને ન્યાય આપવાનું કામ કરીએ છીએ, એ પોલીસને લાગે દાદાગીરી તો એ અમારી દાદાગીરી કાયમ રહેવાની છે।